નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયનું ચેપ્ટર 18 અંતિમ પ્રવાસ આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવા છે. ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, પાંડવો પાસે ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને કોણ આવ્યું? જવાબ છે ઓપ્શન ડી, સંજય. બીજો પ્રશ્ન, કોના નિવાસમાં સૌથી વધુ અજંપો હતો? તો છે ઓપ્શન એ, કૃષ્ણના. ત્રીજો પ્રશ્ન, અર્જુન કોને તેના કુકર્મોની સજા આપવા ઈચ્છે છે? જવાબ છે ઓપ્શન બી, દુર્યોધનને. ચોથો પ્રશ્ન, કોણ સંમત હોય તો કૃષ્ણ વિશિષ્ટકાર તરીકે રાજ્યસભામાં જવા તૈયાર છે? જવાબ છે ઓપ્શન ડી, યુધિષ્ઠિર. પાંચમો પ્રશ્ન, પોતાની પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી કોણે પોતાના કેસ છૂટા રાખ્યા હતા? જવાબ છે ઓપ્શન સી, દ્રૌપદીએ. પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન, દ્રૌપદીનું સભામાં થયેલ અપમાન એ કોનું અપમાન હતું? જવાબ છે ઓપ્શન એ, સમગ્ર નારી જાતિનું. સાતમો પ્રશ્ન, યુદ્ધમાં વેરણછેરણ ભરેલા માનવ દેહની ઉજાણી કોણ કરશે? જવાબ છે ઓપ્શન સી, ગીધ અને કૂતરા. પ્રશ્ન આઠમો, કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનું શ્રેય કોણ લઈ શકે તેમ છે? તે જવાબ છે ઓપ્શન બી, ધૃતરાષ્ટ્ર. નવમો પ્રશ્ન, દુર્યોધન, કર્ણ અને દુશાસનને રોકવા શું પૂરતું હતું? જવાબ છે ઓપ્શન ડી, કૃષ્ણની નજર. પ્રશ્ન 10, દુર્યોધન શાની તમામ મર્યાદાઓ ઓળંગી ગયો હતો? જવાબ છે ઓપ્શન એ, નીતિની. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યામાં અજંપો હતું તો છે ઉપપ્લવય. બીજી ખાલી જગ્યા, યુદ્ધ પછીનું ચિત્ર કૃષ્ણને ખાલી જગ્યા કરવા પૂરતું હતું તો વિહવળ. ત્રીજી ખાલી જગ્યા, ધૃતરાષ્ટ્ર પાંડવોને સલાહ આપે છે પણ ખાલી જગ્યાને સમજાવતા તૈયાર નથી તો દુર્યોધનને. ચોથી ખાલી જગ્યા, કોઈ ખાલી જગ્યા વ્યક્તિને જ યુદ્ધ પસંદ કરે તો શાપિત વ્યક્તિને. પાંચમી ખાલી જગ્યા કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહી તો છે દ્રૌપદી. છઠ્ઠી ખાલી જગ્યા, દુર્યોધન અને ખાલી જગ્યા વિશ્વની દરેક માતાની સામે ધૃષ્ટતા કરી છે તો દુશાસને. દુર્યોધનને દુશાસને. ખાલી જગ્યામાં છે દુશાસન. સાતમી ખાલી જગ્યા, યુદ્ધ પછીની ભયાનક ખાલી જગ્યા આપણે જીરવી નહીં શકીએ તો શાંતિ. આઠમી ખાલી જગ્યા, દુર્યોધન પણ ખાલી જગ્યા ચાલતા કૃષ્ણને પોતાના પક્ષે લેવાની તૈયારીઓ આરંભી દીધી હતી તો કુટિલ ચાલ. નવમી ખાલી જગ્યા, પાંડવોને 5 નગર આપવાની કૃષ્ણની વાતની ખાલી જગ્યા ચહેરા પર પ્રસન્નતા જોવા મળે તો ધૃતરાષ્ટ્રના. 10મી ખાલી જગ્યા, દુર્યોધન તીખી નજરે ખાલી જગ્યા સામે જોઈ રહ્યો તો વિદુર સામે. પ્રશ્ન ત્રીજો, પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો. પહેલું વાક્ય, કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો તો વિધાન ખરું છે. બીજું, ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે આ વિધાન ખરું છે. ત્રીજું, અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન જ કરવું જોઈએ વિધાન ખોટું છે. ચોથું, શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. પહેલું, ધૃતરાષ્ટ્રની કઈ સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા? તેનો જવાબ છે ધૃતરાષ્ટ્રની સંજય દ્વારા પાંડવોને એમનો ભાગ લીધા વિના જ યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહ આપી જેણે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા. બીજો પ્રશ્ન, યુદ્ધના વિચારથી કોણ રાતભર ઊંઘી શક્યું નથી? તેનો જવાબ છે યુદ્ધના વિચારથી શ્રી કૃષ્ણ રાતભર ઊંઘી શક્યા નથી. ત્રીજો, શ્રી કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે? તેનો જવાબ છે શ્રી કૃષ્ણના મતે કોઈ આતતાઈને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે. ચોથો પ્રશ્ન, ધૃતરાષ્ટ્રની રાજ્યસભામાં કયા મહાનુભાવો
છે? જવાબ છે ધૃતરાષ્ટ્રની રાજ્યસભામાં પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ અને વિદુર જેવા મહાનુભાવો છે. 5મો પ્રશ્ન, વિશિષ્ટકાર તરીકે શ્રી કૃષ્ણ જાય તે વિશે યુધિષ્ઠિર શું કહે છે? તેનો જવાબ છે વિશિષ્ટકાર તરીકે કૃષ્ણ જાય છે તે વિશે યુધિષ્ઠિર કહે છે, માધવ, આપને વિશિષ્ટકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું, પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી. 6ઠો પ્રશ્ન, કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે? જવાબ છે શ્રી કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. 7મો પ્રશ્ન, પોતાના ખભે માથું ડાળીને રડતી દ્રૌપદીને શ્રી કૃષ્ણ શું કહે છે? જવાબ છે પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને શ્રી કૃષ્ણ કહે છે કે આ સમય ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. હું ઈચ્છું છું કે તે તારો માર્ગ નહીં રોકે, તે મારો માર્ગ નહીં રોકે એમ કહે છે કૃષ્ણ. 8મો પ્રશ્ન, રાજ્યસભામાં કોણે કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતની બુલંદ અવાજે સમર્થન કર્યું? તેનો જવાબ છે રાજ્યસભામાં ભીષ્મ પિતામહે શ્રી કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું. 9મો પ્રશ્ન, ધૃતરાષ્ટ્ર કેમ રાજ્યસભામાં નતમસ્તકે બેસી રહ્યા? જવાબ છે ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીદ સામે લાચાર હોવાથી રાજ્યસભામાં નતમસ્તકે બેસી રહ્યા. પ્રશ્ન 10, કૃષ્ણની પાંડવોને 5 નગર આપવાના પ્રસ્તાવ પર દુર્યોધને શું કહ્યું? જવાબ શ્રી કૃષ્ણની પાંડવોને 5 નગર આપવાના પ્રસ્તાવ પર દુર્યોધનને ઘાંટો પાડીને કહ્યું કે તમે આ કાયરોના સંદેશાવાહક બન્યા, તમને 5 ગામ તો શું તસુબાર જમીન મળવાની નથી. પ્રશ્ન 11, દુર્યોધન કૃષ્ણ તરફ કેમ ઘસી આવ્યો? જવાબ છે કૃષ્ણ ધૃતરાષ્ટ્રને એમ કહ્યું કે મારે કોઈ અવિવેકની વાત સાંભળવી નથી, મારે તો આપનો ઉત્તર જોઈએ. આ સાંભળી જ દુર્યોધન કૃષ્ણ તરફ ઘસી આવ્યો. પ્રશ્ન 12, દુર્યોધનને શ્રી કૃષ્ણ સાથે કરેલી ધૃષ્ટતા અંગે કોણે નારાજગી વ્યક્ત કરી? તેનો જવાબ છે દુર્યોધનને શ્રી કૃષ્ણ સાથે કરેલી ધૃષ્ટતા અંગે ભીષ્મ પિતામહ અને વિદુરે નારાજગી વ્યક્ત કરી. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન, યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પાંડવોનું માર્ગદર્શન કરવાનું કેમ કહ્યું? જવાબ છે યુધિષ્ઠિરને તેમના તાતશ્રી ધૃતરાષ્ટ્રે સંદેશો મોકલાવ્યો હતો કે તેમની ઈચ્છા એવી છે કે તમને કશું ન મળે, અમે અન્યાયનો સ્વીકાર કરી લઈએ, પરંતુ યુદ્ધના માર્ગથી દૂર રહીએ. આ વિષય પર યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને માર્ગદર્શન કરવાનું કહ્યું હતું. બીજો પ્રશ્ન, વિશિષ્ટકાર તરીકે જતા થનાર અપમાન વિશે શ્રી કૃષ્ણ કઈ વાત કરે છે? જવાબ છે શ્રી કૃષ્ણ કહે છે કે વિશિષ્ટકાર તરીકે મને કશું જ નહીં થાય, મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવજાતનું કલ્યાણ છે. હું અપમાનનો એક કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું. ત્રીજો પ્રશ્ન, દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને શું કહ્યું? તેનો જવાબ છે દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે. વિવેક ચૂકે તેનું અધઃપતન નક્કી જ છે. વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે તો દુર્યોધનનો ત્યાગ કરો. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, દુર્યોધનને તસુબાર જમીન પણ આપવાની ના પાડી ત્યારે શ્રી કૃષ્ણએ શું કહ્યું? તેનો જવાબ છે દુર્યોધનને તસુબાર જમીન પણ આપવાની ના પાડી ત્યારે શ્રી કૃષ્ણએ ધીર ગંભીર શબ્દોમાં કહ્યું, દુર્યોધન, તારી આ મૂર્ખતા ફક્ત તારા કુળ માટે ઘાતક બનવાની હોત તો મને વિશિષ્ટ માતા માટે આપવાનો વિચાર ન આવ્યો હોત, પરંતુ હું ભારત વર્ષમાં ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું. એટલે જ મહારાજ ધૃતરાષ્ટ્ર અને
પિતામહ ભીષ્મને આ દારૂણતા અટકાવવા વિનંતી કરું છું. પ્રશ્ન બીજો, રાજસભામાંથી જતા આખરે શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને શું કહ્યું? તે જવાબ છે, રાજ્યસભામાંથી જતા જ આખરે શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, આવનાર મહાવિનાશને રોકવાના છેલ્લા પ્રયત્ન રૂપે હું આવ્યો હતો. મને લાગે છે કે હવે આ યુદ્ધ રોકવું અસંભવ છે અને તમારા કુળનો વિનાશ રોકવો એટલો જ મુશ્કેલ છે. દુર્યોધન સામેની તમારી વિવશતા દેખાઈ આવે છે. હવે અહીં ઊભા રહેવામાં સાર નથી એમ મને લાગે છે. પ્રશ્ન 8મો, કોણે શું કહ્યું? બે વાક્ય લખો. શ્રીકૃષ્ણએ. એમાં પેલું વાક્ય છે, પાંચાલી, એ સભામાં કેવળ તારું અપમાન નથી થયું, એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું. અને બીજું વાક્ય, અમારા હૈયામાં એ અગન સગડી સળગતી નહીં હોય. પછી યુધિષ્ઠિરના બે વાક્ય. તેમાં પેલું છે, માધવ, આપણને વિશિષ્ટકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું. અને બીજું વાક્ય, પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી. ત્યારબાદ અર્જુનનું વાક્ય છે 2. એમાં પેલું છે, આ સમય ઢીલા થવાનો નથી, આપણને ભવિષ્યને ઉત્તર આપવાનો છે. અને બીજું વાક્ય, હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. ચોથું ભીમના વાક્યમાં પેલું વાક્ય, નહીં કેશવ, તમારું અપમાન ન થવા દેવાય. અને બીજું વાક્ય છે, દુર્યોધનનો કોઈ ભરોસો નથી, કદાચ તમને કંઈ. પછી દોઢ છે. પ્રશ્ન 9મો, અહીં મહાભારતના કેટલાક પાત્રો કોઈ પ્રશ્નનો ઉત્તર આપે છે ત્યારે એમનો પ્રશ્ન લખવાનો છે. બરાબર? તો નકુલે ઉત્તર આપ્યો છે એનો પ્રશ્ન શું થશે? તો કે વનવાસ દરમિયાન તમે કેવા વસ્ત્રો પહેરતા હતા? પછી અર્જુનનો ઉત્તર છે, એમાં પ્રશ્ન છે, શું તમે વનવાસ દરમિયાન ક્યારેય ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી શક્યા હતા? એના ઉપરથી જવાબ આપ્યો છે. પછી આ દુર્યોધનને પ્રશ્ન પૂછ્યો, તમને ગદા યુદ્ધમાં શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા કોણે આપી હતી? પ્રશ્નાર્થ. પછી યુધિષ્ઠિરનો પ્રશ્ન છે, તમને યુદ્ધમાં શેનો ભય લાગે છે? પ્રશ્નાર્થ. શ્રી કૃષ્ણનો પ્રશ્ન કર્યો, તમને યુદ્ધના પરિણામની ખબર હોવા છતાં તમને યુદ્ધ કેમ સ્વીકાર્ય નથી? પ્રશ્નાર્થ. પ્રશ્ન 10, નીચેના ફકરો વાંચો અને તેમાં નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખવાનો છે. તો આ ફકરો તમને આપેલો છે, આ બધા શબ્દનો ઉપયોગ કરીને નવો ફકરો લખ્યો છે. એમાં સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો. પૂર્ણવિરામ. પાંડવોના પક્ષે પણ લડાઈની તૈયારીઓ થઈ ચૂકી. તો લડાઈ આવ્યું, બરાબર? એ શબ્દમાં એક ભયંકર યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા, પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમની વિહવળ કરવા પૂરતું હતું. બંને પક્ષ જે હથિયારોનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. બંને પક્ષના સૈનિકો તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો અનાથ થવાના અને વૃદ્ધોની સ્થિતિ તો ખૂબ ખરાબ થવાની. કોઈને રડનારું પણ બાકી રહેવાનું. પ્રશ્નાર્થ. યુદ્ધના સમાજ પર પડનાર પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા. પ્રશ્ન 11મો, નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. તારીના વિરામચિહ્ન અવતરણ ચિહ્નમાં ડબલ ઇન્વર્ટેડ કોમામાં પેલું વાક્ય છે, જો ધર્મરાજ સંમત હોય અલ્પવિરામ તો હું જવા તૈયાર છું. અલ્પવિરામ. એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ. ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. કૃષ્ણ શાંત સ્વરે બોલ્યા. બીજા વાક્યમાં ડબલ ઇન્વર્ટેડ કોમામાં તું તો હું હમણાં જ પ્રસ્થાન કરું છું. એમ કૃષ્ણ બહાર જવા લાગ્યા. પ્રશ્ન 12મો, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. આ રીતના લખાય: ધૃતરાષ્ટ્ર, યુદ્ધ, યુધિષ્ઠિર, યોદ્ધા, દુર્યોધન, પ્રતીક્ષા, કુળગુરુ, વિશિષ્ટકાર, ભૂમિ અને નીતિ. પ્રશ્ન 13,
નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો સલાહનું શિખામણ અથવા અભિપ્રાય, વિવળ એટલે કે બાવરું અથવા આતુર, સંદેશો એટલે કહેણ અથવા ખબર, વિલંબ એટલે ઢીલ અથવા વાર, આતતાઈ એટલે કે મહાપાપી અથવા ક્રૂર, કલ્યાણ એટલે શુભ અથવા મંગળ, ઘા એટલે પ્રહાર અથવા જખમ, કુટિલ એટલે હઠીલું અથવા કપટી, વિવેક એટલે સભ્યતા અથવા વિનય, વિવશ એટલે પરાધીન અથવા વ્યાકુળ. પ્રશ્ન 14 છે. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. આધારનું નિરાધાર, ન્યાયનું અન્યાય, પારકાનું પોતિકા, માનનું અપમાન, સફળનું નિષ્ફળ, સ્વીકારનું અસ્વીકાર, કાયરનું વીર, રાગનું ત્યાગ, સરળનું મુશ્કેલ, મક્કમનું ઢીલું, સ્વસ્થનું અસ્વસ્થ, શાંતિનું અશાંતિ, સમર્થનનું અસમર્થન. પ્રશ્ન 15. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું અમલ વિનાનો આદર્શ, જેમાં હોય તેવું, એને કહેવાય સુફિયાણું. બીજું આધાર વિનાનું, એને કહેવાય નિરાધાર. ત્રીજું સમાજ વિરોધી, ખાના ખરાબી કરનાર, એને કહેવાય આતતાઈ. ચોથું જે વડે કોઈ ચીજ ફેંકી શકાય એવું હથિયાર, એને કહેવાય અસ્ત્ર. હાથથી એક જાતનું મારવાનું હથિયાર, એને કહેવાય શસ્ત્ર. છઠ્ઠું જેનો પતિ મૃત્યુ પામ્યો એવી સ્ત્રી, એને કહેવાય વિધવા. વાટ કે રાહ જોવી, એને કહેવાય પ્રતીક્ષા. ઝઘડો નહીં થાય તે માટે સમજૂતીનું કહાણ, એને કહેવાય વિષ્ટિ. ઘણે દૂર સુધી સાંભળી શકાય તેવું, એને કહેવાય બુલંદ. પ્રશ્ન 16. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું છૂટું મૂકવું, એનો અર્થ થશે બંધન મુક્ત કરવું. વાક્ય પ્રધાને એમના જન્મદિને કેદીઓને જેલમાંથી છૂટા મૂક્યા. બીજું બાંધછોડ કરવી, તેનો અર્થ થશે છૂટ મૂકવી. વાક્ય બંને ભાઈઓના ઝઘડામાં મામાએ બાંધછોડ કરી સમાધાન કરી આપ્યું. ત્રીજું મૃત્યુને મુઠ્ઠીમાં લેવું, તેનો અર્થ થશે બલિદાનની પ્રબળ ભાવના હોવી. વાક્ય લશ્કરમાં સરહદ ઉપર સૈનિકોને મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ફરતા હોય છે. ચોથું ઘૂંટડો ગળી જવો, એટલે કે સહન કરવું અથવા ખમી ખાવું. વાક્ય ભરી સભામાં પ્રમુખે કરેલા અપમાનનો ઘૂંટડો મંત્રી સંસ્થાને કારણે ગળી ગયા. પાંચમું હૈયામાં અગન સળગવી, મનમાં પ્રબળ વેદના થવી, એનો અર્થ થશે. વાક્ય સગી આંખે નાની બહેનને ઉગારી ન શક્યો, એને લઈને મનસુખના હૈયામાં અગન સળગતી રહી. છઠ્ઠું દંડ આપવો, એટલે કે સજા કરવી. વાક્ય રાજાએ ચોરને જેલમાં પૂરી દંડ આપ્યો. સાતમું ઘા દૂજવા, એટલે કે અપમાનનો બદલો લેવાની ધખન હોવી. વાક્ય દ્રૌપદીના ચિરહણ પછી એના ઘા દૂજતા રહ્યા. 17મું નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આ રીતના પહેલાં આવશે આમાંથી ચારમાંથી ઐરાવત, કાજલ, જ્ઞાનસત્ર અને લેખિકા. બીજામાં આવશે ઉત્તરાયણ, કૌશિક, મૌલિક અને સત્તાધાર. ત્રીજામાં આવશે અજંપો, બદતર, યોદ્ધા અને સંદેશો. ચોથામાં આવશે જનાર્દન, ધર્મરાજ, ભીમ અને વિદુર. પાંચમાં આવશે આગમન, આજ્ઞા, ઉજાણી અને શ્રેય. છઠ્ઠામાં આવશે કમળ, કંચન, કૃષ્ણ અને ક્યારો. પ્રશ્ન 18મો નીચેના શબ્દો વચ્ચેની ખાલી જગ્યાઓમાં તમે તમારી રીતે શબ્દકોશના ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખો. તો કવિતા પછી કિનારી, કુમાર પછી કેળવણી, કોમલ પછી કૌરવ અને ક્યારો પછી ક્ષણિક. માટલું પછી માણેક, પછી માધવ, પછી માપ્યું, મામા, પછી મામૂલી, મામેરું, માલધારી. પ્રશ્ન 19 નીચેના વાક્યોમાંના પ્રત્યેકની જગ્યાએ નામયોગી લખો. પેલું સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો. તેની જગ્યાએ થશે સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસની માની કૃષ્ણ નિવાસની અંદર હતો. બીજું યુધિષ્ઠિર ઉના નિશ્વાસે બોલ્યા, એટલે કે યુધિષ્ઠિર ઉના નિશ્વાસે સાથે બોલ્યા. ત્રીજું કૃષ્ણ એમના માથે હાથ મૂકીને બોલ્યા, તો કૃષ્ણ એમના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા. ત્યારબાદ પ્રશ્ન 20મો છે. નીચેના વાક્યોને વાંચી સંજ્ઞા ઓળખાવો. છોડ ઉપર ફૂલ બેઠા છે,
તો છોડ જાતિવાચક થયું, ફૂલ એ જાતિવાચક થયું. મીરાના પદો મને ગમે છે, તો મીરા એ વ્યક્તિવાચક થયું. દૂધનું દૂધ ને પાણીનું પાણી, તો દૂધ અને પાણી બંને દ્રવ્યવાચક થયા. સભામાં સોપો પડી ગયો, એટલે કે સભા એ સમૂહવાચક થયું, સોપો એ ભાવવાચક થયું. સી તૈયાર તમારી હોશિયારી, તો હોશિયારી ભાવવાચક થયું. ત્યારબાદ પ્રવૃત્તિ છે. તો આ એકમમાં યુધિષ્ઠિર, કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવો. સાથે સાથે તેમના માટે વપરાયેલા અન્ય નામ પણ શોધો. તો યુધિષ્ઠિર માટે ધર્મરાજ, કૃષ્ણ માટે જનાર્દન, કેશવ, માધવ, વાસુદેવ તેમજ દ્રૌપદી માટે પાંચાલી અને કૃષ્ણના નામો વપરાયા છે. જ્યારે યુધિષ્ઠિરના અન્ય નામમાં આવશે ભરતવંશી, અજાતશત્રુ, ધર્મનંદન, ધર્મપુત્ર અને ધર્મરાજ. અને કૃષ્ણના અન્ય નામ માટે દેવકીનંદન, ગોવિંદ, મનમોહન, દ્વારકાધીશ, મુરલીધર, મધુસૂદન, મોહન, સુરેશ, જગદીશ, મુરારી, અચ્યુત અને ગિરધારી છે. જ્યારે દ્રૌપદીના અન્ય નામમાં શૈરંદ્રી અને યજ્ઞસેની એમના અન્ય નામ છે. ત્યારબાદ બીજો છે, અહીં આપેલી ખાલી જગ્યામાં કોઈ વિશેષણ લખો અને વર્ગમાં તેની ચર્ચા કરો. તો ખાલી જગ્યા માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો, અજાણ્યો માણસ. બીજી ખાલી જગ્યા, શિયાળે ખાલી જગ્યા કાગડા પાસેથી પૂરી પડેલી, તો મૂર્ખ કાગડા પાસેથી. માલિની ખાલી જગ્યા અવાજે પોતાની વાત કરતી, તો ધીમા અવાજે. ચોથું, અમારા વર્ગમાં વંદન ખાલી જગ્યા છોકરો છે, તો કે હોશિયાર. ખાલી જગ્યા કૂતરાએ જોરજોરથી ભસવા મળી, તો કાળા કૂતરાએ. તો આ હતા પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.